प्रगट पाचाराम बापा सतगोरीदास बापा भक्तोना भेरू दादा रामदेवजी महाराज अलख बापू सत सनातन धर्म की प्रथम वंदन पूर्ण प्रेम थी सतगुरु स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार सतगुरु ने करुणा थकी आपनु छे निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान ज्ञान मूलम गुरु जी मूर्ति पूजा मूलम गुरु पर मंत्र मूलम सद्गुरु संतना एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा बाण सदगुरु प्रताप थी खलक माया खीमदास नी खोज प्रगट्या संत प्रीतमदास तिलकमदास ना तारमा रमण करी गया रमेश राम बापूनी शानमा आज लख बापू सेवे सदगुरु श्याम मारा गुरुजी पायो रे घाट प्यालो बीजो कौन पीवे मारा गुरुजी पायो रे घाट प्यालो बीजो आमा कौन तो पीवे प्यालो बीजो कौन तो पीवे सतकेरी कोणी संत
ચાલો બીજો કોણ તો Oh
આપણા સદગુરુ પરમાત્માની દયા કૃપાથી આજ આપણને સદૈવ વૈકુંઠમાં આનંદ મળી રહ્યો. સદૈવ વૈકુંઠ જ્યાં સદગુરુના નામે બેહો ને અડધું ચાલતું પૃથ્વી ઉપરનો વૈકુંઠ છે. પેલા ઉપરના વૈકુંઠની વાતો છે ને આ તો હાજર છે મારા. જ્યાં જ્યાં સદગુરુના બાળકો સદગુરુ સંત બિરાજર, જયના નામની ધૂન રટાય, જયના નામે આનંદ ઉત્સવ થાય, જેના તિથિ ઉત્સવ ઉજવાય. મહાપુરુષો કોઈ દી જાય નહીં, અને જાય તો અત્યારે તો હાથ બાર મેં રહેતા નથી. આજે આપણે ભેગા થઈને આનંદ કરીએ. કર્મેથી ને વારસે મેં નામ બદલું નેરી મારા. આપણું નામ લખાવા આપણા બાપા જ હતા, અને આપણે એના એ દીકરા જગત નહીં વાત કરું. બાપનું નામ એ વારસે મેં કઢાઈ ના કાઢ્યો, આપણું નામ જળાય કદાચ નામ. આ છોકરા શોધવાનું આ તો જે પરંપરામાં હાલ્યા આવો છે મહાપુરુષો સંત ભક્તો, જે આદિ અનાદિના, જે પાંચા હાથા નવા બારા, જે આ બીજકના જે રાખેલા ને આખા દાણા સાબિત છે. આ તો એનો આઠનો ટાટ મળ્યો મારા. એના પાઠ, એના ટાટ, એના આનંદ ઉત્સવ. રમેશરામ બાપા ભલા આપણને દેહ એટલે રૂપમાં નથી, સ્વરૂપમાં કાયમ દરેકના ઘટોઘટમાં જેના સાચા ગુરુ મળે એને સ્વરૂપમાં ઓળખાયા, અને સ્વરૂપમાં દરેક મહાપુરુષો બિરાજમાન. આપણા ગુરુથી માંડીને આદિ ગુરુ હતી આખી પરંપરા એક જ નામના એક રૂપમાં. જો ત્રિકમદાસ બાપાએ કહી દીધું, સ્વરૂપમાં સદગુરુ કાયમ બિરાજે. બીજી રૂપે જોયું તો આપણે માયાની દ્રષ્ટિએ જોઈ, દેહ દ્રષ્ટિએ જોઈ તો મા બાપ, માતા અને પિતાનું નામે જતું નથી. આપણે અહીંથી કરો તે આ તો આપણે શું કહેતા હતા કે બાપનું નામે નહીં જતું. અહીંથી ગૌ માથે અજયભાઈ જતા રહ્યા તો પૂછો ભાઈ તમારું નામ શું? કે મારું નામ અજયભાઈ. તમારા બાપાનું નામ? નામ બોલો છું કે આ તો કાઢો એટલે બાપનું નામ યાદ નથી. તો નામ ભેગું હોય ને બાપનું. પછી રૂપ એટલે એનો જે શરીર છે, આપણે જે મા બાપના રજમાંથી આપણો દેહ બનાવ્યો, આ રૂપ એનું. અને ઘણા જો જૂના માણસો અગાવાલા હોય ને અણહાર ઉપર કહી દે કે અજયભાઈ રમેશ બાપુના દીકરા તમે, એનું રૂપ પકડાવજો. તો નામ અને રૂપ, અને ત્રીજો જેનો ગુરુ મળે એના ગુણે હાજર છે. એના ગુણની જ પૂજા હે. આપણે બધા શ્રીની પૂજા કરી, મહાપુરુષોના, સંતોના, ભક્તોના, દેવી દેવતા અવતારો, આ બધા ગુણની જગતમાં પૂજા.
એના અવસર છે ને મારા બાપ, એના આપણે ગુણ ગઈ તો નામ અને રૂપ ગુણમાંથી નહીં મહાપુરુષો નથી થતા. એ જગતમાં ભલા આયા જ્યાં આપણે આયા રામ ને જય રામ, એ તો કાશીનગરના ચોકમાં લખાવ લખાય. કાશીનગરના ચોકમાં દેહનો હુમાન એ બધું કાશીનગર જ છે બધું. એમાં જેટલાય લાખો આયા લાખો ગયા. દાદા ચલે ગયા, ડોસા ચલે ગયા, તું બી જાવ, હાર પાછળ લઈ ગયા, મુંબડા ફરીને બેઠા બધા જવાનું મારા. નામ ધરી સબ વસ્તુ જાવે, ખતમ સૌ કોઈ થવાના. નાના મોટા મરવા બેઠા, પણ એ ગુરુનું વચન નહીં મરવાનું. એટલે એનું વચન ના મળતું ગુરુ ક્યાંથી મરવાનું? એનું વચન વાત ઊભું હોય તો વચનનો નામનો નામી પુરુષ ગુરુ હોય એ ત્યાંથી જાય, કોઈ દી ના જાય. ગુરુ કોઈ દી ના જાય. ગુરુમાં બધું જ છતાંય ગુરુના આમ આંગળી મૂકીને ના કહેવાય કે આ ગુરુ ને ખંડિત થઈ જાય. ગુરુ અખંડ છે, આદિનારાયણ છે, ભૂમા ભગવાન છે. તમે અવતારો કે એનું મૂળ છે, સંતોનું મૂળ છે. યુગ પુરુષો આવડા થયા બધા મોટા મોટા આભનો ટેકા દેવા, પણ એનું મૂળમાં તો ગુરુ જ છે મારા. અરે બાબા, ગુરુ વગરના અવતારો અધૂરા કહેવાય મારા બાપ. ગુરુ વગરના અવતારો અધૂરા. ગુરુના અંદર અનંત બ્રહ્માંડો કમાઈ રહેલા એ ગુરુ સ્વરૂપ છે મારા બાપ. ગુરુ એટલે પૂરું. ગુરુને એને કોઈ વ્યાખ્યા વાણીથી વર્ણન ના થાય. ગુરુ એટલો તો આદિનાદિથી 4 યુગથી નહીં અનંત યુગથી ગુરુનો મહિમા ગવાય. કોઈ દી પૂર્ણ વિરામ આવ્યું નકર બધા એના તમે પાઠ વાંચો ભાઈ અશોતમ કેશોમાં આવો, કોઈ દી ગુરુનું પુરાણ સાંભળ્યું નહીં. એનું પુરાણ કોઈ દી ના થાય. એ કશામાં ના આવે, વાણી ના પહોંચે વેકરી. એ વાણી વેકરી વાણીનું કામ જ નથી બરાબર. જેના થકી બધું છે એ બધા થકી નથી. એટલે ગુરુનો છેલ્લે કેવું શું કહેવાય? નિરાધાર આધાર. આ બધું નિરાધાર છે. એનો આધાર કોણ? તો કે ઈશ્વર. ઈશ્વરનો આધાર ગુરુ, એનો આધાર. હમણાં હું વાત કરતો હતો, વાતમાં મજાકમાં કરતો હતો, આનંદ કરતો હતો. ક્યાં દાદા ત્રિકમ સાહેબ અલગ બાપુ વાત કરતા ટોકમાં કે દાદા મેકરણના તાન જ્યાં એક નાનો આમ તો પ્રસંગ એ જાણે છીએ આપણે બધા, પણ આપણે સમજણી એક લેવીનો સાર લેવો ટૂંકમાં કે ઘોડી મેકરણ દાદાની વાડી પડીને વાડી ભેરી મારી. સેવકો જઈને કીધું બાબા પેલા ત્રિકમદાસની ઘોડીએ જો લાડ પાડ્યો, આપણે બધું ભેરી માર્યું બધું. એમ ઘોડી આપણું વાડી ભેરી મારી, ઉભી રે ઘોડી તારી મારી ઘોડી એમ કરીને બાપાએ કંઈક નાખ્યું ને કે સીધી વાળા પુરુષો હતા ને ઘોડી તાન રડી પડી ટૂંક. ઘડીક વાર ત્રિકમ સાહેબના સેવકો આવ્યા, બાપા આપણે ઘોડી ધરી પડી કે કેવી કે આ મેઘરજ દાદાની વાડીમાં ખાતા ખાતા કંઈક મેણો સડક ગમે મળી જ નથી કે પણ એના વગર ચાલાય તો આપણું સાધન સર એવું શીવા આમ કરીને વાડી જીવતી થઈ ગઈ. ટૂંકમાં વાડીમાંથી પ્રાણ લઈ લીધો મેઘરજ દાદાએ. એનો અર્થ એ થાય કે પ્રાણની ઉપર એ રહે હોય તો પાછો ક્યાંથી એક જ પ્રાણ. અને પ્રાણને આપનારો કોણ હોય? પ્રાણને પૂરનારો જે હોય, પ્રાણની ઉપર હોય તો પૂરી એક જ. મારે પ્રાણ આલો તો પ્રાણનો આપનારો એનથી મોટો હોય ને આપનારો. આપણને આવડું મોટું નામ આલ્યું ગુરુએ, તો નામનો આપનારો ગુરુ કેટલો નાનો છે. નામનો આટલો બધો મહિમા હમણાં બોલ્યા સાખીમાં, નામે પાતક સૂચે, નામે નાજે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપથી રથી જોગ. વીરસાગર બાપાએ તો નામે બધું કહી દીધું. નામના આધારે શાસ્ત્ર પુરાણમાં બધા અવતારો બધું કહી દીધું, પીર પેગમ્બર બધું કહી દીધું. હવે આ નામનો આપનારો સામાન્ય છે. તો નામનો દાતા જેવડો હશે સદગુરુ, એટલે ગુરુનો મહિમા. એટલે મારો સાર એ કે પ્રાણના ઉપર રહેવા વાળા પુરુષો જો. અને આપણી એક સિદ્ધાંત સમજો ને, જેને પ્રાણ વશ કર્યું એનું મન વશ થયું. મન વશ થાય તો ઇન્દ્રિયો વશ થાય, ઇન્દ્રિયો વશ થાય તો શરીર વશ થાય. આ શરીર એક કામ ડેકણના એની હિસાબ ના કહીએ કારણ કે બધું વશ કરી દો. હવે લગામ ઉપરથી જ આવો, ઉપરથી લગો વશ કરો. આપણે હેઠેથી હરખું કર્યું પણ ઉપરથી તૂટી પડે. ઉપરથી હરખું કરો મૂળમાંથી. મૂળ અને જગતનું મૂળ રહ્યું ને એ ઉપર છે.
આ તો વસ્તુ પદાર્થ છે ને એના મૂળની ચાહ. બાકી આ બ્રહ્માંડના મૂળ પરમાત્માનું મૂળમાં તો પરમાત્મા એને ગોતો હોય ને તો ઉપર છોડવું પડશે. ઉપર એનું મૂળ ઉપર અધર તખત કીધું ને પરમાત્મા. પ્રાણ વશ થાય તો મન વશ થાય. અને લખે કેટલાય ઉદામા કરે 60,000 વર્ષ તપ કર્યું તોય પેલી મેન કાંઈ ઘડીકમાં ખંખોળ કરી સાચું બોલ્યું. ક્યાં થયું ઘડીકમાં 60,000 વર્ષની મૂડી ટપાજી એવું થઈ ગયું ઘડીકમાં. કારણ કે શું? પ્રાણ વશ નતો કર્યો, મન વશ નતો કર્યો. મનનો વશ કરે એને મુનિવર કીધા જો. તો મનનો વશ કરવાનું એક જ સાધન અદંપા ધ્યાન, પ્રાણનું ધ્યાન. પ્રાણ વશ એ પ્રીતમ પ્યારા, પ્રેમ વશ એ પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં. આપણે મૂળ વાત ક્યાં કરી? પ્રાણનો જેને વશ કર્યો એનો મન વશ થયું, એની ઇન્દ્રિય વશ થઈ, ઇન્દ્રિય વશ થઈ એનું શરીર વશ થયું. અને શરીર વશ થાય ને તેનું ઘર વશ થાય. આપણા શરીરનું ઠેકાણ ના, દારૂડિયાનું શરીરનું ઠેકાણ નથી, ઘરનું ઠેકાણ હોય. ઘર વશ ના હોય એની કોઈ શેક ના દે ઘરમાં. આવ્યો જો કે ઉકેલાવો તમે ના આવ્યો. ઘર વશ જેનું ના હોય એનો સમાજ, એનો મેલ્લો વશ ના હોય. મેલ્લામાં કોઈ ગણતરી ના હોય. ઘરમાં ના હાલતો મેલ્લામાં હાલો. જેનો મેલ્લો વશ નથી, ગામ તો ગામ જે વશ કેવી થાય? જેને મેલ્લો વશ કર્યો ગામ વશ કરે, ગામ વશ કરે તાલુકો વશ કરે, તાલુકો વશ કરે જિલ્લાનો વશ કરે, જિલ્લાનો વશ કરે આખા દેશનો વશ કરે. ટૂંકમાં આખા દેશનો વશ કરે ને આખા વિશ્વનો વશ કરે. અને વિશ્વનો વશ કરે ને એ આખા વિશ્વપતિને વશ કરી દે. આ સંતની ભૂમિકા ભલામાં, આ સંતની ભૂમિકા. સંતના આપણે સામાન્ય માનતા, આપણે કેવા માની? આપણે જેવા, આપણે આપણા જેવા માની સંતને. હા, કે આપણા જેવા કોઈથી ભૂલ ના કરતા. ગુરુ કો મનુષ્ય કરી જાનતે, શરણામૃત કો પાણી, ઓ નર નરકે જાયગા, જન્મ જન્મ રહે શ્વાન. એટલે કૂતરા કરજે નહીં, પટકા કરજે. એટલે મહાપુરુષો કે આ પ્યાલો બીજો કોણ પીવે? ગુરુજીએ પાયો રે અઘાટ, અઘાટ પાયો. ગીરો નહીં, ભાડે નહીં, અઘાટ આપણા બાપનો. પીવો એ મજો પડી જાય, પીવો મજો પડી જાય મારા બાપ. અને અઘાટનો અર્થ થાય જેનો કોઈ ઘાટ નથી. આ શબ્દના પ્યાલાની વાત છે. શબ્દનો પ્યાલો જે તમને નામ શબ્દ આપ્યું ને એ પ્યાલો, નામનો પ્યાલો. પેલો નહીં રસાયણ વાળો નહીં, દૂધનો નહીં, ઘીનો નહીં, લોહીનો નહીં. એ જીવ જગતમાં પીતા હોય. આ પ્યાલો કંઈક જુદો છે, આ નામનો પ્યાલો. પણ એ પ્યાલા પીવાની સમજણ ગુરુથી મળે. એવા હતા ગુરુ મળી જાય ને પ્યાલો એ પી દે એના હાથે. જાણે શું કીધું કે મારા ગુરુજીએ પાયો હતો અઘાટ પ્યાલો. અને ત્રિકમ સાહેબ, આપણે ગુરુનો સામાન્ય સમજીએ, આપણે માણા સમજીએ. હવે ત્રિકમ સાહેબના પ્યાલો જ પ્રસંગ એવો જીવનનો કે જ્યારે રામગઢ સ્વામી પાસે ગયા, એ તો સમાધિ અવસ્થામાં આમ જોરદાર, આમ એમ થાય કે જોતા જ આપણું મન વસ થઈ જાય એવી સ્થિતિ વાળા મહાપુરુષ સમાધિને પામ્યા. હવે એવા પુરુષ પાસે ગયા અને માગણી કરી, એનું મન અવસ્થ થઈ ગયું. માગણી કરીને તરત કે મને આ સદભક્તિનો બોધ આપો, મને તમે આ સ્થિતિ, તમે જે સ્થિતિમાં મને અમારી લો તમારા ચરણમાં. હવે આપણે તો ગુરુ હાથું બોલજો, આપણે સામે આવા નહીં ભાઈ. ત્રિકમ સાહેબ જેવો આવા હનુમાન ન હોતા. હવે એ તો સમાધિમાં જે રહેતા એ પારખ નહીં હોય કે આ કોણ છે પુરુષ. છતાંય કઈ લાલચ નહીં, એનું ખાતું બતાવી દીધું, કાંઈ નહીં. તારી શાખા જુદી છે, તારી બેંક, તારું ખાતું કિંગ સાહેબ પાસે કમાઈ. એટલે બહુ ખોટી લાલચ નહીં કરવી. ગુરુ પાસે ઈશ્વર એટલે સ્વરૂપની માગણી કરવી. હું કોણ છું એની ઓળખાણ કરો. અને જો તમે તમારી ઓળખાણ કરશો ને તો જ હાલશો. બીજાના નામે ક્યાં સુધી હાલશો? બીજાને નામની નોટો ગમે ત્યારે બંધ કરી દે. આ મોદી સાહેબે હમણાં પેલી નોટો ના બંધ કરી દીધી કે 12 વાગે 8 વાગે કાલથી નોટો બંધ. એવી નામ નક્કી કરો, કોઈ બંધ ના કરી પૃથ્વી. એવું નામ નક્કી કરો, ગુરુના નામનું નામ, અમર નામ. અને તમારા પર કોઈ સત્તા ના આવે કુદરત સિવાય. એટલે મારા બાપ એવો પ્યાલો, કેવો પ્યાલો? આ પ્યાલો તૈયાર ક્યાં કર્યો ગુરુએ?
આપણે પેલી વાત લઈ ગઈ પછી ખીમ સાહેબ પાસે ગયા. ત્રિકમ સાહેબ ટૂંકો દાખલો લઈ લો. ત્રિકમ સાહેબ પાસે ગયા પછી કે ખેમૈયા સાહેબ બેઠેલા, ઢોલિયા બેઠેલો જોતા, અને આમ ભાઈબંધનો દોસ્ત વાતો આંખમાં જોયો તો મોટો દરબારી ટાળ. ખીમ સાહેબ આ તો ઘડીક જોઈ રહ્યા કે ક્યાં પેલા ગુરુ ક્યાં આય, આ તો કઈ અમારી દેખાતું નથી, નહીં નથી જટા નથી ડાકરી એ ધોરા બગલા જેવા કપડા ઠાઠ માંડતો પાય નહીં પાર હું આય જનક રાજા જેવી જમ પેલો સુખદેવ ગયો ને કે મારા બાપાએ મને આ મોકલ્યો, અને આયા તો જો આને એવું હતું એક અગ્નિમાં હાથ અને એક માયામાં હાથ હતો. બહારથી દેખાતા હતા આપણને આમ મોટા રાજરાજેશ્વરી, પણ અંદર તો રાજાનો રાજા થઈને બેઠેલા એવા ખમૈયા દરિયાનો અવતાર કહેવાય, દરિયાદીન હતા. અને એ વખતે જ્યારે સુસાના જમાનામાં ત્રિકમ સાહેબના શરણે લીધા બધા વચ્ચે માન સન્માનથી સ્વીકાર કર્યો એનો ટૂંકમાં. અને છેલ્લો દાખલો એનો એ જ સમાધિ વખતે અહીંયા રાપરમાં સમાધિ તમે જોજો જોવો તો ખીમ સાહેબ તો આ ગુરુની સરકાર. ગુરુ તો મનુષ્ય નહીં, માણા નહીં માનવાના. ગુરુ કોઈ વ્યક્તિ નથી, એ તો અવ્યક્ત. એટલો દીનું મનમાં ભજન કરવાનું, મોઢેથી બોલાતો હોત તો. એટલે મોઢે બોલવાની વાત નથી. ગુરુનું સ્મરણ તમે કરો ને કોઈને ખબર ના પડે એવું સ્મરણ કીધું. એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ આવ્યું. શ્વાસ હાલે આપણને ખબર નહીં હતો, આમાં આયા કંઈ ખબર પડી ને કોણ શ્વાસને માએ પડ્યું હતું. વિજ્ઞાનનો આસ્કા મારો મનની વાય, બુદ્ધિની વાય, શરીરની વાય. હજુ શરીરમાં પૂરું ભેદી નહીં શક્યું આ શરીરમાં. હજુ વિજ્ઞાન આમાંથી પારું નહીં નીકળ્યું, શરીરમાંથી ખગોળ ને ભૂગોળમાંથી પારું નહીં. હજુ મનના હાથમાં નહીં આવ્યા તો મનના ઉપરની વાતો મહાપુરુષો. આ કોઈ સામાન્ય મન બુદ્ધિના કઈ ઠરાવથી આવે એવી વાતો નથી મારા. આ પ્યાલા કોઈ જેવા તેવા કડીક પીવન પાછો ઉતરી જાય આ એવો નથી. કડીકમાં રંગ સોડન કડીકમાં ઉતરે એવો નથી આ પ્યાલો. આ એક વખત પીતો પી લો અમર સ્વરૂપ કા સાચા, उसमें रहो दीवाना, आंखें पोर रहो इसी कैप में लगा के अंदर जाना, એ બની જા મસ્તાના મસ્તાના. અને આ પ્યાલો બીજા ગાંડા થઈ ગયા જગત. જગતના વતાયા છતાંય નથી, તીરના વતાવાય. નાડો માના હેતમાં નાડો થઈ ગયો કે કામણ કરી ગયા ગુરુ કે અમે એમ કે મારા. હવે બીજા કામણ તો ભુવા ઉતારે લ્યો, આ ગુરુનું કામણ કોઈ ઉતારીએ કાચો, મીરાનું ઉતારીએ કયું કોઈ. મોટા ભુવા બારાડી નગર રાણાએ નહીં ભેગા કર્યા હોય, વખતે જ્યોતિષીઓ નહીં ભેગા કર્યા હોય, બધા વાના કરી તો શીખે છે ને આટલું બધું કર્યું છે. તો આ કામણ ગુરુનું નથી, કામણ કરી દે હવે. આ કામણ કોઈનાથી પુત્ર નહીં મારા. આ કામણ આ પ્યાલો જેવો મારા એક રજવા રજવો જો ઉતરી જાય અંદર તો આ બાપા શું કે શ્રવણેથી પીધો ને કે મારા હૃદય ઠેરાણો દેહડીમાં હું કરણ કાઢે. ઉતરેલી વાતો ઓઠે ઠોપડેની વાતો નહીં, ઘણા માથે ચડાઈ દે નહીં. ઘણા શરણામત પીતા. હા કેવાય બાપાના પગ હોય ત્યાં પકડી નાખે. બાપાના પગ તો જો કે ઉડા હાથના પગ મોદો મોદો પહેરતા નહીં બાપા. તો બાને મેં પૂછ્યું કે તઈ દાડે નાય નહીં કે અમને કીધે. હવે આ દીનો કાંડો થઈ ગયો કે એના પગ હોય બધા જ પાય પગ ભેગો દે. હા હમણાં દૂધનું પેલું હવે સત્યનારાયણમાં દૂધનું હાલે પંચામૃત તોય લોકો પીતા નથી. બીજું બધું બહુ પીવાનું થયું ને સતની આ પ્યાલો ક્યાં તૈયાર થયો? સતકેરી કુંડી શબ્દ લીલા એક તો એ સદગુરુ ઘૂંટણા. સતની કુંડી એટલે આ શ્વાસ, આ તમારો શ્વાસો હોય ને એમાં આ પ્યાલો આ અહીંયા ઘોંટવાનો આ કુંડીમાં તૈયાર થાય. અને શબ્દ એટલે ગુરુનો શબ્દ. પણ આને ઘૂંટવા વાળો કોણ? ઘોંટાવા વાળો. તમને ગુરુએ શીખી દીધું કે આ ઘોંટો આ એક જ એકલો ઘોંટો. આ નામનો કીધું ને બાપાએ કે સદગુરુએ આ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો, સત્સંગ રૂપી પાટી કરી આ એક જ આ નામનો એકલો વચન વટને ઘૂંટો.
અનુભવી સ્કૂલમાં સદગુરુ સાહેબે આ અભય વચન સૌને સુણાવ્યા. દાસ ઉગાને ગુરુ વિસાકર મળ્યા ના કહેજો દેહમાં દર્શન. જો આ એની વાતો મારા, એની વાતો. સતની કુંડી એટલે આ તમારો જે પ્રાણ હરી ગયો એના અંદર આ શબ્દથી હાલી રહ્યો એની ગુરુની સમજણથી પહોંચ્યા કરો. શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય નહીં પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર પહોંચા. આ પ્યાલો પીતા પ્રગટ શું થાય? જીવન શોચાળ પ્રેમનો. મેરા ગાંડી સીમત થઈ મેં તો પ્રેમ દિવાળી મેરા દર્દ ન જાણે. પ્રેમ પ્રગટ્યો અને જેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો ને ત્યાં ભગવાન ગોતતો જાય. નથી કહેતા ભાઈ જ્યાં કંઈક રસાયણ હોય ને સુગંધ બે પૂરમાં એ ભમરા ગોતતા જાય. તો જે ભગતના હૃદયમાં ગુરુએ પ્યાલો ઘોંટ્યો હોય ને અને અહીંયા તૈયાર થઈ ગયો હોય પ્રેમ એ ભગવાન ગોતતો થાય. અને જો સબરીના અહીંયા પ્યાલો તૈયાર હતો ઘોંટ્યો તો ગુરુએ ખાલી પટ અને આને પી લીધો અમલ રડી ગયો સબરીનો. તો રામ ગોતતા ગોતતા ક્યાં ને આ ગુરુના પ્યાલાની વાતો બરાબર. મીરાએ પ્યાલો પીધો પીધા જગતના ઘમેડાઓ આખી દુનિયાના જ્યાં લાવ્યો તો આનો કશું ના ફેરો કે એનો અમલ કંઈક બીજો થતો. ગુરુના નામ નતો મળતો પ્યાલો છોડી ગયો. આ પ્યાલો પીધા પછી બીજા કોઈ વિષ ચડે જ નહીં. મીરાનો ના ચડ તમને મને કે ચડે. અને અત્યારે જે એક બીજા ગુરુભાઈ કંઈક કહેતા આમ પાછા મને આવું કીધું એટલે ગુરુભાઈનું નહીં આખી દુનિયા તને કેમ તો તને કઈ ફેર ના પડો. મીરાએ આ જ્યારે પીધા હતા આ તો કોકા આપણી વડે ફેંક હારા કે અલગ બાપુ કરશન બાપા બે જણ આપણને હારું હારું કે હા વાત ના થાય. આપણને જો અલગ બાપા આવું કેતો હતા હા એ પોતે આવું કેતો અને વળી કોક દાડો ખાલી ખાલી કોક કહે કે ને કે આ તો મોઢે કહેવાનું કહ્યું નહીં મને. પછી દિલાભાઈ એમ કે બાપા વાંયથી આવું કહેતા હતા કે સહજ એવો કે આપણી હિંસા કરે કે એવો ફળ કંટાતો નથી કહેતો. હવે આ અમલના પાલા ચાચી ચડવા કોઈ ચાહે નિંદા કરે કોઈ સ્તુતિ કરે રાફોતા જાય તો આપણને જેવું સમજણ આપી. જેને બધા પ્યાલો કોંટી નાખ્યા પછીની વાત કરી કે નિંદા કરે ને નારાયણ જાણો વખાણ કરે વેરી નિંદા ને સ્તુતિ સમાન ગણતા નાવે જમની ફેરી હે મન આવી ઉલટ વાત લે હે. એવી વાત કીધી આ ઉલટ વાતો આપણને મોઢે હારા કે ને એમાં બધા પડી જાય. પણ કઈ કદાચ આપણને બે વેણ કે ને તો એમાં સમજવાનું કે એમે આપણે હથોડા ઠોકત હોય ઘાટ ઘડવાના હોય તોય ઘાટ ઘડવાના. એટલે મારા બાપ પેલા નાવના અંદર ખીલા ઠોક્યા તો ખીલા કરી ગયા નકર ટાંકણીઓ હારી ડૂબી થઈ ગયા. મોટા મોટા ખીલા નાવડામાં ઠોક્યા જેસલ જેવા વાલિયા જેવા એવડા કરી ગયા. કેટલી નાની નાની ટાંકણી ડૂબી ગઈ કશું નથી કરી કે અમે તો કંઈ કર્યું નતું. જેસલ જેવડા જવા પાપ કર્યા પણ ડૂબાણી નાવડે લાગી હોત ને તો તરત ખડ આ નાવડે લાગી ગયા નકર લાખોની જેવા તેવા ખીલા કહેવાય. ગુરુને કુવામાં નાખે મારા બેટા માથા વાળા માથા ભારે પેલા ખીલા આવે ને મોટા હા એવા હતા. તોય જો ગુરુએ તારી દીધા આ ગુરુનો મહિમા આ ગુરુનો મહિમા આ પ્યાલા પીધાના પ્રમાણ એ જીવન કે ગુરુના વચન હૃદય ધરો કાફરો વાંધણી જેવા જો આ પ્યાલો ના પીએ તો વાંધણી લઈ જઈએ મારા એવું વાત છે. આ પ્યાલા પિતાના પ્રમાણ કે પ્રેમનો રસ ટપકો તમારા હૃદયમાં જ્ઞાન ઠેરાય ગુરુનો શબ્દ ઠેરાય. આપણા મનમાં બધાય શબ્દો ઠેરાય આખી દુનિયાના શેર બજારના ગમે કદાચ મોદી શું કીધું ટ્રમ્પ શું બોલ્યો પુતિન શું બોલ્યો આખી દુનિયાનું હોય પણ ગુરુ શું બોલે એ જ ખબર નથી. બૈરી શું કે ધણી શું કે ભત્રીજો શું કે દેરાણી શું કે એ બધું યાદ રહે આપણને. અને જે યાદ રાખવાનું હોય એ ભૂલાઈ ગયું. એનું કેવું પડે ભજન કરજો 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 એવું કેવું પડે. અને પેલું બાંધવાનું કેવું પડે વગર ગોતે જડી જાય આજુ બધું બાંધવાનું એટલા જડી જાય વાત ગમે ત્યાં જડી જાય મારા. એટલે હા આ સમરણ કરો ગુરુના નામનું એ પ્યાલા પિતાના પ્રમાણ મારા. એટલે
આગળ કીધું કે શ્રવણેથી રેડ્યો. ગુરુએ ક્યાં નાખ્યો? શ્રવણ એટલે કાનમાં રેડ્યો શબ્દ. શબ્દ તમારા અંદર જ હતો, પણ તમને ખબર નથી. એટલે કે તને એક વાત કહું, કાનમાં કહું, કાન ફોકાવાનું નથી, કાનમાં સાંભળવાનું હતું. શ્રવણેથી ચૂણે કાન તો કેટલાય ફોકાને ઉભા ફળ કઈ કોઈ શેંકણી લેતું નહીં, પોંખલા લેતું પકાવ. નાના હોય ઘોડિયામાં કે કાન ફોકાઈ લે, અને માઇકમાં જાય પણ કાન ફોકાવાને આવી જજો, ગુરુજી આવી ગયા. હવે એના કાન કોઈ આખી દુનિયાનું કે બુદ્ધિમાં ફોક્યા કાન અમને ક્યાંથી કરી ના અમને ના કીધું. આવું મારા બાપ છે. આ તો ગુરુએ જે શબ્દ રેડ્યો ને તમને શાન આપી છે શબ્દની, એ હૃદય ધરવાની. હૃદય પેલા ના કીધું હે ગુરુના વચન જીવન હૃદય ધરો, કાં ફરો વાંચણી જેવા. સો સાધુનો સંગ કર્યો પણ તો એવા રહ્યા એવા એવા. ગુરુ કર્યા પછી ગરજ નહીં, ગરજ વિનાના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન નહીં આવવાનું કે એ જ્ઞાન ગુરુના જ્ઞાન વિનાનો નર પાવૈયો નારી મેં નહીં આવે. નારી નહીં બે નથી ગયો નહીં કરનો નહીં કાઢતો કે કશે કામ ન કરો. આગળ બોલજો કશે કામ કોઈ કામ નહીં. એટલે નક્કી કરજો નામ કરો, નક્કી કરો નામ, મૂકી બીજા કામ, નક્કી કરો ગુરુનું નામ. અરે બાપ જો જોઈ અંતરમાં આરામ, જો થાય અંતરમાં આરામ તો ભરત હોતમાં દુજારામ. જો તને આરામ થયો હોય, શાંતિ થઈ હોય, આપણે માનો કે કોઈ દવા લીધી, ગોળી શાંતિ થઈ ગઈ, પછી એવો ગમે એવો ડોક્ટર ભારે કામમાં હોત આપણે જઈ, હવે મટી ગયું તરત બધું. પછી કદાચ શંકરાચાર્ય મોટા હોય તો શું રોકડિયા બની જાય આવા રોકડા. પછી ઉધારની વાતો ના હિસાબ ક્યાં કરી? આટલા મળવાનું જેટલા મળવાના, ખીચામાં ગાંઠે નાણ નગદ નાણ હોય આપણું, બીજી બધી વાતો બધું થઈ ગયા થવાના થઈ ગયા. જે ગુરુ મળ્યા અને જે તમને આપ્યું શબ્દ એના હજુ કાને ધરે નહીં, આતા ખોટામાં પડે કેટલું આપણે. અને આપણી પરંપરા તો તપાસ કરો ઉજળી. આપણે દીકરી દીકરાના હગા જોઈને તો એ વિચારી કે એનો બાપ કોણ, એનું મહાર કોણ, કેટલા એના દાદા કોણ, આપણે એના સંસ્કારનું બધું ગુણનું બધું તપાસી પછી અર્પણ કરી. બે કુટુંબના ખાલી 100 વર્ષનું હાલવાનું એમાં કેટલી તપાસ કરી. અને ગુરુની પરંપરા આપણી આદિ નારાયણ સુધી તમે તપાસ કરો પરંપરા. અને એક સંત આપણા બધા કમાઈ વાળા કોઈ આળસુ નતા, એટલે કોકડું વાળી ઈયર બે હેરી ખોણે નતા બેઠા, નાંડી નાંડી ઘોડે તો મેદાનમાં મામલા લડ્યા. ક્યાં સંસારમાં ભજન કરી ગયા, સંસારમાં રહી બધા કાર્યો હાથવી અને ભજન કરી ગયા મારા બાપ. એની આ કમાઈની વાતો. રમેશ બાપા જ્યાં જંગલમાં જતા રહેતા, આ જેટલા આપણા સંતો તપાસ કરો, કોઈ જતા રહ્યા ગુફામાં હિમાલયની, આપણામાં અહીંમાં રહી ભોગવટા ભોગવી દેહે કરી સંસારના વ્યવહાર કરતા કરતા અને ગુરુને ઉજાગર કરી ગયા, નામના ઉજાગર કરી ગયા. અને આમ જ મજા, આમાં મજા નકા પેલા ત્યાં જઈ રહી ગયું આટલું ઘરે ઠેલો. પેલા જનક રાજાને આખું નગર હતું પોતાનું, પણ મન ના લટક્યું. અને બીજા બાવા સાધુ જેટલાય બેઠા હતા ભાઈ, તે કીધું કે નગરમાં આગ લાગી તો બધાય ના થા ઠેલા લેવા. મેં 2 જોડી ઠેલા હતા, અમે હરિદ્વાર ગયા ને તે પેલા બાવા પાસે મિલકત કેટલી હતી, તમે 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષના બાવા થયા, મિલકતમાં 1 જ 2 ઠેલા જતા શું હતો. અને એ ઠેલા હાથ ધોળ્યા. અને જનક રાજા આખું કે નગર ભલે ભલે મારા ગુરુજીનો શબ્દ ના જાય, મારા એના કામ છે મારા બાપ. એવા ગુરુ ત્રિકમ સાહેબને મળી ગયા, ખલક દરિયા ખમૈયા. તો જો આ એના પરંપરામાં આપણે આનંદ કરીએ, એની પરંપરામાં આનંદ કરી દે. એટલે ટુકાણમાં લઈ જો કે આ તો સડતે પ્યાલા ગગન દર્શાયા. અને એક તો હી જમી આસમાન એકતા, જમીનના આસમાન આપણે ને આપણા ગુરુ એક રૂપ થઈ જવા જોઈએ. એનું નામ જમીન આસમાન એકતા. ગુરુ શિષ્યનો એક ઘર થાય, રાધા કાનનો એક ઘર થાય, સીતારામનો એક ઘર થાય, જ્યારે સુરતા શબ્દનું એક ઘર થાય, મનુપ્રાણનું એક ઘર થાય. ટૂંકમાં 2 મોટીને એક થાય તારે જમીન આસમાન એક તાર થઈ ગયું. લેવા એક થોડી જમીન આસમાન એકતા. પછી છેલ્લે કહી દીધું આપણા બધા સિદ્ધાંત લઈને ટૂંકમાં
સમયની અવધિ એટલે આને એક એક શબ્દ પર ખબર પડી જાય એવું એવા શબ્દો મહાપુરુષો. એના જેટલા તમે ઊંડા આવડો ને ગીતાના 850 શ્લોક છે, પણ એક શ્લોકમાંથી 17 તમે પુસ્તક બનાવો તો એ નવા એક શ્લોકમાંથી આખા પુસ્તકો નીકળે. રોજ નવા વિચાર આપો. એ મહાપુરુષની વાણી જેવી અમે આજ બોલે અને કાલ બોલીને આ વાણી પર કાલ નવા જ અર્થો નીકળ્યા જ કરો. ટૂંકમાં નામ અને રૂપ ગુરુના સ્વરૂપમાં જે તમને ગુરુનું નિર્ગુણ ને શ્રીગુણ બે સ્વરૂપ આપ્યું. જે નામ આપ્યું એ ગુરુનું માનો અને રૂપ એટલે જે ધ્યાનની મૂર્તિ આપણા ગુરુ મળે મારા બાપ એનું રૂપ હંમેશા અલગ પુરુષની આરસી સંત પુરુષનો દેહ. સદગુરુનો જે દેહ છે આપણને મળ્યા એટલે એ આપણા ભગવાનનું રૂપ છે. કોઈ તમને ક્યાંક ભગવાન મળ્યા સાથી ઠોકીને કહેવાનું હા મળ્યા ભલે જગત માનો ના માનો કહી દેવું. મને ખોડીદાસ મળ્યો, મને ભજો બાપુ મળ્યો, મને રમેશ બાપુ મળ્યો, કહી દેવું કા મારા. એને કોઈને મનાવો થોડા આપણે માની લેવાનું. આપણે માનો માનક ના માનો નહીં માને કે માર ખાશે. આપણે નાના હતા પીટીઓ રમતા ખબર એ હરેડી ગાય ને એવું બધું આમાં રમતા. પછી જો હાથ છૂટી જાય માન્ય ના કહે ને દાવ આલમ જો માન્ય ના કહે ને તો બધા મારો ગરદા પાટો એટલે માને નહીં કે માર ખાશે. આપણે માને કહી દેવું ગુરુ મળ્યા પછી દાવ દેવાનો મટી જાય લેણ દેણના સકેડામાંથી નેરાયો નથી બરાબર. નામ અને રૂપ. નામ એટલે જે આપણને ગુરુએ નામ આપ્યું, જે ઓળખાણ આપી, ગુરુગમ આપી. રૂપ એટલે આપણા ગુરુ. બે મળીને સ્વરૂપ કહેવાય, પરમાત્માનું સ્વરૂપ કહેવાય. આનું થોડું ધ્યાન કીધું હોય. બાકી હાંસી મેકીને હોંડા જતા રહેશો ને કોઈ દી સ્વરૂપનું ધ્યાન થવાનું નથી. આ તો નક્કી કરવાની વાત. હાંસી મેકીને ધ્યાન નથી થતું, ઉઘાડી હાંસીએ ધ્યાન થાય. ઉઘાડી હાંસીએ આપણને ગુરુ નહીં મળ્યા, એનું નામ મળ્યું શ્રીમુખ. અને તોય આપણે હજુ પૂછાપૂછ કરી ગુરુએ કીધું હોય એ નક્કી નથી થતું. કોક કે માની લેવાનું આવું ના હોય આમનું હોય. તમારે કેટલા અક્ષર છે? તમારે આટલા. આ કે ભુવાના વેણ વધારવા છે એ આલ્યું પૂરું જ હોય, 5નું હોય કે 8નું હોય 6નું હોય. ગુરુએ કીધું નક્કી કરો. સદગુરુ દેવની જય.